હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારે નવા વ્લોગમાં. બધાને મહાદેવ હર. તો ચાલો ચા નાસ્તો કરી લઈએ આપણે. આજે ચા નાસ્તામાં છે ચા અને ભાખરી. તો વાની આજે સ્કૂલે નથી ગઈ કેમ કે કાલે બહાર ગયા હતા ને તો વાની થાકી ગઈ હતી, એટલે આજે બેને રજા રાખી દીધી છે. કેરી ખાય છે. બહુ ભાવે વાની તને? કાકડી ભાવે કે કાચી કેરી? કેરી કાકડી નથી ભાવતી? ખાઈ લે તો આપણી ઘરના ઘીમાંથી સુખડી રેડી થાય છે. તો આજના જમવામાં છે ફ્લાવર, બટેટા, વટાણાનું શાક. પછી આપણે ઘરે જે ઘી બનાવ્યું હતું એની સુખડી બનાવી છે. મેં તમને લોકોને કીધું હતું ને વ્લોગમાં કે ઘીનું કંઈક બનશે, તો આ છે સુખડી. કાકડી છે, પછી ભેળ આપી હતી તો એ છે, પાપડ છે, કેળા છે અને છાશ છે. તો ચાલો આવી જાઓ બધાય જમવા. તો અષાઢી બીજની બધાને શુભકામનાઓ. તો આજે છે અષાઢી બીજ, તો આપણે બનાવ્યું છે જમવામાં. તો જમવામાં આપણે બનાવ્યા છે ઘરે જ વડાપાઉં. અહીંયા વડાપાઉં છે, આ મરચાંના ભજીયા છે, વડા છે, લસણની કોરી ચટણી છે, સાથે ગ્રીન ચટણી છે, બટર મિલ્ક છે. તો આવી જાઓ બધાય વડાપાઉં ખાવા. તો આપણે અહીંયા ગોટલી શેકીએ છીએ. ગોટલીનો મુખવાસ બનાવવાનો છે. જો પહેલાં ઘી નાખ્યું, પછી ગોટલી અને હવે સંચર નાખી અને આપણે શેકાવા દઈશું એટલે મુખવાસ રેડી થઈ જશે.